અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં આવેલ પ્રેમપરા ખાતે વેલનાથ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. તો રાજકીય આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે વેલનાથ સેના દ્વારા 33મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના દાતાઓ દ્વારા લગ્નમાં નવ દંપતીઓને આશીર્વાદ આપવામાં આવ્યા હતા. તો અનેક સંતો મહંતો, ધારીના પ્રતિષ્ઠિત વેપારીઓ પણ આ સમૂહ લગ્નમાં ઉપસ્થિત રહ્યા હતા. 2026ના ધારી પ્રેમપરા ખાતે જય વેલનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નાગજીભાઈ બારિયા પ્રમુખ શ્રી દ્વારા સમૂહ લગ્નનું આયોજન ધારી સમસ્ત કોળી સમાજ દ્વારા રાખવામાં આવેલ હતું, જેમાં 33મો સમૂહ લગ્ન આપણે સંપન્ન કરવા જઈ રહ્યા છીએ. ત્યારે આ સમૂહ લગ્નમાં જે વરકન્યા અને એમના માતા પિતા અને આમંત્રિત મહેમાનો પધારેલા હતા, એવા દરેકનો આપણે ઋણ સ્વીકાર આભાર માનીએ છીએ, એમને અભિનંદન આપીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. મેહુલ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.